નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે વૈષ્ણોદેવી દર્શન કરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી વૈષ્ણોદેવી માટે ચાલતી થોડું એવી 4 ટ્રેનની વાત કરીશ જેમાં તમે આરામથી અહીંયા સફર કરીને વૈષ્ણોદેવી દર્શન કરવા આવવાનો પ્લાન બનાવી શકો છો। અને આ 4 ટ્રેન તમને અહીંયા ક્યાંથી ચાલતી જોવા મળશે, શું હશે આ ટ્રેનોનો ટાઈમિંગ, કયા દિવસે ચાલે છે અને આ ટ્રેનોમાં જો આપણે સફર કરીએ છીએ તો આપણને એક વ્યક્તિનું ભાડું કેટલું લાગશે, આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ। અને આ બધી ટ્રેનો અહીંયા ગુજરાતમાં આ બધા શહેરો પર એ કયા પીએફ ઉપર આવે છે અને કેટલા મિનિટ ઉભી રહે છે અને કેટલા વાગે આવે છે એ પણ જણાવી દઈશ। એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે યુઝફુલ થવાનો છે, એટલે આજનો અમારો આ વિડીયો તમે જરૂર જોજો। અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો, હું એના આન્સર તમને જરૂરથી આપીશ। જો તમે હજુ સુધી અમારે આ ચેનલ ઉપર નવા હો તો વિડીયોને એક લાઈક, નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ અમારા તમને સૌથી પહેલા મળતા રહે। અને વાત કરું અમદાવાદથી વૈષ્ણોદેવી માટે ચાલતી એવી ટ્રેનોમાં પહેલી ટ્રેન છે હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર એ 12,475 રહેતો હોય છે। અને આ ટ્રેન એ તમને અમદાવાદમાં આવેલા એવા એક કાલુપુર જ તમને આવતી જોવા મળતી હોય છે। જો તમારે અત્યારે હાલમાં આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન તમને અહીંયા કાલુપુર આવતી જોવા મળશે, એ પણ બપોરે 2:20 જે ટોટલ 27 મિનિટ અને 5 મિનિટ પછી આપણને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા બીજા દિવસે બપોરે 5:25 જ પહોંચાડતી હોય છે। પરંતુ આ ટ્રેનનું અહીંયા ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન તમને ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે અને આ ટ્રેન ખાલી મંગળવારે જે ચાલતી જોવા મળતી હોય છે। જો તમારે મંગળવાર સફર કરવો હોય અમદાવાદથી તો તમે આ ટ્રેન અહીંયા આરામથી પસંદ કરી શકશો। અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 63 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે। અને આ ટ્રેન એમ તો ટોટલ 260 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી એ કટરા સુધી ખાલી 1735 કિલોમીટરનું જ અંતર કાપતી હોય છે। અને આ ટ્રેન તમને અમદાવાદથી આગળ એ હાપાથી ચાલતી જોવા મળતી હોય છે। એટલે કે જો તમારે જામનગરથી આ ટ્રેનમાં સફર કરવું હોય તો પણ તમે કરી શકશો। જામનગરના હાપાથી ચાલે છે, જે રાજકોટ જંકશન, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ તમને આવતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેન તમને અમદાવાદમાં એ પીએફ નંબર 8 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે, એ પણ બપોર 2:10 ટોટલ આ ટ્રેન અહીંયા અમદાવાદમાં 10 મિનિટ ઉભી રહે છે। ત્યાંથી આગળ આ ટ્રેન એ નડિયાદ જંકશન, આણંદ જંકશન અને છાયાપુર અને ગોધરા દાહોદ થઈને આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર તમે જતી જોવા મળતી હોય છે। જો તમારે આ બધા શહેરોના કોઈ પણ શહેરથી જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો પણ તમે ઇઝીલી આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો। ટ્રેન આ બધા તમને શહેરો પર આવતી જોવા મળી જશે, જે તમને ડાયરેક્ટ અહીંયા શ્રી માતા વૈષ્ણોદેવી એટલે કટરા તમને ડ્રોપ કરતી હોય છે। ને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું કોચિસની તો તમને આ ટ્રેનમાં ટોટલ સ્લીપર ક્લાસ, 3E કોચ, 3ટા એસી, 2ટા એસી અને ફર્સ્ટ એસી કોચ જેવા એ બધા કોચ તમને આ ટ્રેનમાં જોવા મળી જશે। અને વાત કરવા ટ્રેનના ભાડાની તો અમદાવાદથી આપણને વૈષ્ણોદેવીનું ભાડું કેટલું લાગતું હોય છે, જેમાં સ્લીપર ક્લાસનું ભાડું 735 રૂપિયા લાગે છે, 3E કોચ 1800 રૂપિયા, 3ટા એસીમાં 1915 રૂપિયા, 2ટા એસીમાં 1335 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 4,630 રૂપિયા તમને લાગતું હોય છે। જો તમારે મંગળવાર સફર કરવો હોય તો તમે એક આ ટ્રેન પસંદ કરી શકો છો, અને જો તમારે બુધવાર સફર કરવો હોય એના માટે અહીંયા બીજી એક ટ્રેન ચાલે છે અને આ ટ્રેનનું નામ છે જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ। અને આ ટ્રેન પણ અહીંયા જામનગરથી ચાલે છે અને આનો ટ્રેન નંબર એ 12,477 રહેતો હોય છે। અને આ ટ્રેન એ જામનગરથી ચાલી અહીંયા અમદાવાદ આવે છે પણ બપોરે 2:20 અને આ ટ્રેન પર સેમ ટુ સેમ 27 કલાક અને 5 મિનિટ પછી આપણને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા બીજા દિવસે સાંજે 5:25 જ પહોંચાડતી હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની સ્પીડ પણ તમને સેમ ટુ સેમ જોવા મળે છે અને આ ટ્રેન પણ એ સેમ રૂટ ઉપર તમને ચાલતી જોવા મળતી હોય છે। આ ટ્રેનમાં ખાલી અહીંયા બે જ વસ્તુ ચેન્જ થાય છે, એક છે ટ્રેન નંબર અને એક છે આ ટ્રેન ખાલી તમને અહીંયા બુધવારે ચાલતી જોવા મળે છે। તમને આ ટ્રેનનું રૂટ પણ સેમ જોવા મળી જશે। આ ટ્રેન જામનગરથી ચાલશે, જે હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા અને દાહોદથી તમને ગુજરાતની બહાર ચાલતી જોવા મળી જશે। એટલે આ ટ્રેનનો એ સેમ ટુ સેમ ટાઈમિંગ રહેતો હોય છે હાપા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ, જેવો તમને આ જામનગર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસનો એ ટાઈમિંગ, રોડ અને તમને ભાડું સેમ ટુ સેમ જોવા મળતું હોય છે। અને વાત કરું ત્રીજી એવી ટ્રેનની કે એ છે સર્વોદયા એક્સપ્રેસ, અને આ ટ્રેન એક ગુજરાતમાં તમને એક કચ્છથી તમને ચાલતી જોવા મળતી હોય છે। અને આ ટ્રેન પર તમને ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ શનિવારે। જો તમારે શનિવારે સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા આરામથી પસંદ કરી શકશો। અને આ ટ્રેન તમને કચ્છના એવા ગાંધીધામથી ચાલતી જોવા મળે છે। ને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ અહીંયા સર્વોદયા એક્સપ્રેસ રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 12,473 રહેતો હોય છે। અને આ ટ્રેન અહીંયા અમદાવાદે બપોરે 2:20 આવે છે, જે ટોટલ 27 કલાક અને 5 મિનિટ પછી આપણને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એ બીજા દિવસે
5:25 પહોંચાડતી હોય છે. આ ટ્રેનની વાત કરું રૂટની તો આ ટ્રેન તમને ગાંધીધામ જંકશનથી ચાલતી જોવા મળે છે. એ પણ સવારે 9:35 સામાખીલિયા જંકશન, સવારે 10:17 આવતી જોવા મળે છે. ધાંગધ્રા 11:45 આવતી જોવા મળશે. વિરમગામ જંકશન બપોરે 12:55. ત્યાંથી આ ટ્રેન અહીંયા અમદાવાદ બપોરે 2:10 આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન પર તમને પીએફ નંબર એ 8 ઉપર જ તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ નડિયાદ જંકશન 3:19 પીએફ નંબર 1 ઉપર આવતી જોવા મળશે. આણંદ જંકશન 3:33 પીએફ નંબર 4 ઉપર આવતી જોવા મળશે. છાયાપુરી 4:22 પીએફ નંબર 2 ઉપર. ગોધરા જંકશન 4:13 પીએફ નંબર 3 ઉપર. દાહોદ જંકશન 6 વાગે પીએફ નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનો પણ રૂટ અમદાવાદથી આગળની ટ્રેન જેવો સેમ ટુ સેમ જ રહેતો હોય છે. અને આ ટ્રેનની પણ એવરેજ સ્પીડ 64 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની રહેતી હોય છે. જેમાં આ ટ્રેનની ટોટલ 1735 કિલોમીટરનું અંતર કાપે છે. જેમાં આ ટ્રેનનો ટોટલ સમયગાળો 1 દિવસ 3 કલાક અને 5 મિનિટ લાગતો હોય છે. ને વાત કરું આ ટ્રેનના ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરો છો, આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 735 રૂપિયા લાગે છે. 3E કોચનું ભાડું 1300 રૂપિયા, 3 એસીનું ભાડું 1915 રૂપિયા, 2 એસીનું ભાડું 2735 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું તમને 4630 રૂપિયા તમને જોવા મળતું હોય છે. તમને આ ટ્રેનનું ભાડું પણ આગળની બે ટ્રેન જેટલું જ એ સેમ ટુ સેમ જોવા મળતું હોય છે. કેમ કે આ ટ્રેનનો પણ રૂટ એ અમદાવાદથી તમને આગળની બે ટ્રેન જેવો એ સેમ ટુ સેમ જ જોવા મળતો હોય છે. અને વાત કરું ચોથી એવી ટ્રેનનો કે જેનું નામ અહીંયા જટ વિવેક એક્સપ્રેસ રહેતું હોય છે. ને આ ટ્રેન તમને અહીંયા મુંબઈથી ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે દક્ષિણ ગુજરાતથી સફર કરીને આ ટ્રેનમાં કટરા જવું હોય તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. પરંતુ આ ટ્રેનની અહીંયા એક જ માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન તમને અહીંયા ડાયરેક્ટ કટરા આવતી જોવા નહીં મળે. કેમ કે કટરાથી 50 કિલોમીટર દૂર આવેલું એવું આ જમ્મુ તમને આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર અહીંયા 19,027 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદ સાંજે 7 વાગે આવતી તમને જોવા મળતી હોય છે. ને આ ટ્રેન તમને ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ આવતી જોવા મળે છે, એ પણ શનિવારે. ને આ ટ્રેન ટોટલ 28 કલાક અને 25 મિનિટ પછી આપણને જમ્મુ રાત્રે 11:25 જ આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ 1883 કિલોમીટરનું અંતર કાપે છે. પરંતુ આ ટ્રેન એ અહીંયા અમદાવાદથી ટોટલ 1401 કિલોમીટરનું અંતર કાપે છે. જેમાં આ ટ્રેનનો સમયગાળો 1 દિવસ 4 કલાક અને 25 મિનિટ લાગતો હોય છે. જેમાં આ ટ્રેનની એવરેજ સ્પીડ 53 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન રૂટની તો આ ટ્રેન અહીંયા બાંદ્રા ટર્મિનલથી ચાલે છે, જે ગુજરાતમાં વાપી 1:51, સુરત 3:11, વડોદરા જંકશન 4:55, આણંદ જંકશન 5:32, નડિયાદ જંકશન 5:48, અમદાવાદ જંકશન 6:55, મહેસાણા જંકશન રાત્રે 8:40, પાલનપુર જંકશન આ ટ્રેન તમને રાત્રે 10:18 આવતી જોવા મળતી હોય છે. આ ટ્રેન અહીંયા વાપીમાં પીએફ નંબર 1 ઉપર, સુરતમાં પીએફ નંબર 1 ઉપર, વડોદરામાં પીએફ નંબર 2 ઉપર, આણંદમાં પીએફ નંબર 3 અને નડિયાદમાં પીએફ નંબર 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અમદાવાદ આવે છે ને આ ટ્રેન તમને પીએફ નંબર 3 ઉપર આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન મહેસાણામાં 4 પર, પાલનપુરમાં પીએફ 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને તમને પણ આ ટ્રેનમાં એ બધા જ પ્રકારના કોચ જોવા મળી જશે. જેમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 615 રૂપિયા, 3E કોચનું 1530 રૂપિયા, 3 એસીમાં 1630 રૂપિયા, 2 એસીનું 2345 રૂપિયા લાગે છે. અને ત્યાં જ ફર્સ્ટ એસી કોચનું ભાડું 3995 રૂપિયા તમને જોવા મળતું હોય છે. એટલે તમને ટોટલ આ 4 ટ્રેન છે જેમાં તમે ઇઝીલી સફર કરીને અહીંયા આરામથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા તમે આવી શકશો. અને જો તમને અમારો આ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો મારા આ વિડીયોને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો ટ્રેનના અમારા તમને મળતા રહે.